ઘરમાં હંમેશા 4-5 રોટલી વધુ બનાવવી જોઈએ. તેનાથી માતા અન્નપૂર્ણ વસન રહે છે અને ઘરમાં આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવો. તેનાથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે. જો શક્ય હોય તો ભોજન રસોડામાં બેસીને જ કરો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. કોઈ પણ દેવી દેવતાની એકથી વધુ મૂર્તિ ઘરમાં મંદિરમાં ન રાખવી જોઈએ. જ્યોતિષ્ય શાસ્ત્ર અનુસાર ચંપલ અને બૂટનું ખોવાઈ જવું શુભ માનવામાં આવે છે. જ્યારે એવું થાય છે ત્યારે અશુભ ગ્રહો શુભ ફળ આપવા લાગે છે. જો તમે ક્યારેય બહાર નીકળ્યા છો અથવા તો ઘર પાસે વારે વારે સફેદ ગાય જોવા મળે છે તો તે પણ શુભ નિશાની છે. અથવા તો કોઈ પણ ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવે છે તે તમને જોવા મળે છે તો તે પણ દેવી દેવતાની કૃપા તમારા પર બનેલી છે તેવા સંકેતો છે. તે જણાવે છે કે તમારી પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારું જીવન સમૃદ્ધ બનશે. તમારી બધી સમસ્યા ટૂંક સમયમાં દૂર થશે. સૂતા પહેલાં રસોડું સાફ કરવું જોઈએ. રસોડામાં ગંદા વાસણ એટલે કે એઠા વાસણ રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દીનદ્રતા આવે છે. સૂતા પહેલાં નિયમિત રીતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ડાબી બાજુ પડખું ફેરવવું જોઈએ. તેનાથી પાચન ક્રિયા તંદુરસ્ત રહે છે. પૂજાની થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માનથી જ રાખો. મંદિરે જ્યારે પણ જાઓ ત્યારે ખાલી હાથે ન જાઓ અને જ્યારે પણ ઘેર આવો ત્યારે ખાલી હાથે ન આવો. ભલે માત્ર વૃક્ષ કે છોડના પાન લાવો. ગમે તે કંઈક લઈને જરૂર આવો. સંધ્યા સમયે તથા સવારે નાહીને ઘરમાં અવશ્ય દીવાબત્તી કરો. ઘરની સૌભાગ્યવતી સ્ત્રીઓએ કાળા કપડાં ન પહેરવા. શેથો પૂરી, મંગળસૂત્ર, બંગડી પહેરી અને આ તમારું સૌભાગ્ય વધારશે. સવારે ઉઠ્યા પછી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે. જો તમે સતત 3 દિવસથી ઘરની બહાર નીકળતી વખતે લીલકંઠ પક્ષી જુઓ તો સમજો કે ભગવાન તમારું સાંભળ્યું છે. કોઈ મોટી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે. લીલકંઠ પક્ષીનું દર્શન એ મહાદેવના આશીર્વાદની નિશાની છે. પોતે ક્યારેય બીજાના ચંપલ ન પહેરો. આમ કરવાથી તમારા પર ગરીબીનો પડછાયો પડે છે. જો તમે કોઈના ચંપલ પહેરો છો તો કોઈનું સરઘસ તમે પોતાના ઉપર લઈ લો છો. ઘરની ઈશાન દિશામાં એટલે કે ઉત્તર પૂર્વમાં ક્યારેય ચંપલ ન રાખો. તેને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે અને તેમાં બૂટ અને ચંપલ રાખવાથી દુર્ભાગ્ય આવે છે. સ્ત્રીઓએ દરરોજ સવારે અને સાંજે તુલસીની પૂજા કરવી જોઈએ અને તેમની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી સુખ શાંતિ આવે છે. જ્યારે રાત્રે ઘરના પ્રવેશ દ્વાર પર સરસવના તેલના દીવો પ્રગટાવવો જોઈએ. તે સુખ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે છે. ઘરમાં સાવેણીને હંમેશા છુપાવીને રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈનો આવતા જતા પગ ન અડે અને સાવેણીને હંમેશા નીચે પડેલી રાખો. ઊભી સાવેણી ક્યારેય ન રાખવી. ક્યારેય પથારી પર બેસીને ખાવાનું ન ખાવું.
આમ કરવાથી ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘેરથી ચાલ્યા જાય છે. શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરો. આનાથી તમારા ઘરે ધન સંપત્તિથી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં થાય. ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવો. તેનાથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે. પૂજા રૂમમાં શુભ અને રંગ જેમ કે આછો લીલો, પીળો, જાંબલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરો. દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજા રૂમ બિલકુલ ન બનાવવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ. આ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિને ધન, સુખ, સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. તમારા ઘરનું બાયણું દક્ષિણ દિશામાં છે તો તે દોષ દૂર કરવા બાયણા ઉપર ગણેશજીની મૂર્તિ બેસાડવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. પીપળાનું વૃક્ષ મકાનની આસપાસ હોય તો ભૂલે ચૂકે કાપવું નહીં. તેને પૂજા કરવી. જાણી જોઈને આ વૃક્ષ વાવવું નહીં અને આપણા ઘરમાં, ફળિયામાં કે આસપાસ જો હોય તો પૂજા કરવી. રાત્રે સૂતા હો ત્યારે તમને ભગવાનના સપના આવવા અથવા તો સપનાની અંદર કંઈક સંભળાવવું, સપનાની અંદર ધૂન અથવા તો ભજન સંભળાવે તે પણ ભગવાનના તમારા પર આશીર્વાદ છે તેવા સંકેતો છે. આપના ઘર આંગણે રાખેલો તુલસીનો છોડ ક્યારેય સુકાતો નથી. ઘણા સમય એવું પણ બને છે કે આપણને પાણી ન પણ નાખતા હોય તો પણ તે છોડ લીલો જ રહેતો હોય તો પણ તે સંકેત છે કે આપના ઘરમાં ભગવાનનો વાસ છે.